વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગવું મોડલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે 13 દેશના શિક્ષણ મંત્રી વર્લ્ડ બેંકની ટીમ સાથે મુલાકાત લેશે 13 દેશના શિક્ષણ મંત્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એક્ઝિબિશનનું આયોજન કે જેની પણ તેઓના દ્વારા મુલાકાત લેવાશે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેના ડેશબોર્ડની મુલાકાત લેશે વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી સંદર્ભે ચર્ચા કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ જણાવ્યું છે વર્લ્ડ બેંકના સહયોગનું અમલીકરણ સારી રીતે થયું હોવાનો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યું તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ આપ્યું છે નિવેદન અને કહ્યું કે દરેકને શિક્ષણ મળે તે હેતુથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું વર્લ્ડ બેંકના ગ્લોબલ ડિરેક્ટર્સ પણ આવી રહ્યા છે હવે એ જ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે એ હેતુ છે વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એક ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે આ વર્લ્ડ બેંકની પૂરી ટીમ અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો સાહિત્યકારો અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે જેનું સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આજની મુલાકાતે આવે છે।